તો મિત્રો અત્યારમાં છે ને આપણે છીએ ભાઈ સોલાપુર બેંગ્લોર એક્સપ્રેસ હાઈવે સોલાપુર બાયપાસમાં. અને ભાઈ છે ને અહીંયા છે ને ભાઈ ટ્રાફિક થઈ ગયો છે, ટ્રાફિક જામ. કેમ કે ભાઈ અહીંયા જે બોર્ડર પાસે સીના નદી આવે ને, સીના નદીમાં છે ને ભાઈ ઉપરવાસમાં બહુ વરસાદ છે ને, સીના નદી છે ને ભાઈ પુલ ઉપરથી પાણી જાય છે, એટલે એને રસ્તો કરી દીધો છે બંધ. આમ જુઓ ભાઈ ટ્રાફિકને એને ભાઈ થપ્પા લાગી જશે. આ બાજુ એટલી ટ્રાફિક થઈ ગયેલું છે, લગભગ 20 થી 25 કિલોમીટરની લાઈન છે, અને આ બાજુથી 20-25 કિલોમીટરની લાઈન છે. કેમ કે આ છે ને ભાઈ આ ગાડીઓ જે આવે છે ને એ પછી એને ત્યાંથી પાછી રિટર્ન વળીને આવે છે. કેમ કે ત્યાં રસ્તો બંધ કરી દીધો એટલે રિટર્ન ગાડીઓ આવે છે. એટલે જો ભાઈ આપણે ગાડી અહીંયા સાઈડમાં રોકી દીધી. આપણી પાસે 2-3 ગાડીઓ રાજકોટની, જામનગરની બધી પડી છે. આપણે એને હારવાર અહીંયા રાખી દીધી છે. હા તો સામે હોટલથી ના જમીએ પાછી. અહીંયા ચાની હોટલ છે, ચા પાણી પી લઈ. બાકી હવારમાં છે ને ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે, ખુલ્લું વાતાવરણ છે, વરસાદ કાંઈ છે નહીં. જો બાકી આ તો ભાઈ ખેતરોમાં હજી પાણી ભર્યા છે. અને હવે એને આપણે આગળ જાઉં પછી તમને બતાવશું કે કેટલું નદીમાં પાણી આવેલું હતું એમ. બાકી તમે એને યુટ્યુબમાં સર્ચ કરીને પણ જોઈ શકો છો, સીના રિવર એટલે સર્ચ કરશો એટલે એને બધી અપડેટ તમને આવશે, કેટલું પાણી છે ને કેવી રીતે આવ્યું એમ બધી.